શ્રાવણ માસના પાવન પર્વે સાતમના પવિત્ર દિવસે નાવડીઓવાળા ખાતે શીતળા માતાની ભવ્ય પૂજા અર્ચનાનું આયોજન કરાયું। આ ધાર્મિક પ્રસંગે 300થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરી। મહિલાઓએ પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી। શ્રાવણ માસના પાવન પર્વે સાતમના પવિત્ર દિવસે નાવડીઓવાળા ખાતે શીતળા માતાની ભવ્ય પૂજાનું આયોજન કરાયું હતું। પરિવાર નિરોગી અને સુખી રહે તેવી શ્રદ્ધાભેર પ્રાર્થના સાથે મહિલાઓએ માતાજીના આશીર્વાદ મેળવ્યા। પૂજા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। મંત્રોચ્ચાર અને ભજન કીર્તનો ગુંજન થતાં શ્રદ્ધાળુ ભાવ વિભોર થઈ ઉઠ્યા। આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરંપરાને જીવંત રાખી અને અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। મારું નામ રિયા કિશોરભાઈ ખલાસી છે। હું અહીંયા નાવડીઓવાળા પર પૂજા કરવા આવી છું શીતળા સાતમની। આજે શીતળા માતાનો એટલો બધો મહિમા છે કે આજે એમની અસીમ કૃપાથી મારા ત્યાં બે નાના બચ્ચાઓ છે જે 2 વર્ષના થયા છે અને મારા બચ્ચાઓની માતા રક્ષા કરે એટલા માટે અમે દર વર્ષે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ। શીતળા માતાનું એટલું બધું મહત્વ છે। અમે આ વ્રત એવી રીતે કરીએ છીએ કે એક દિવસ આગળ રાંધણછઠ હોય છે જ્યારે અમે ગરમ જમવાનું બનાવીએ છીએ અને બીજા દિવસે એ જ જમવાનું અમે લોકો જમીએ છીએ અને એના કારણે આજે અમારા બચ્ચાઓ સુખી અને સહી સલામત છે। મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ નાનપરા નાવડીવાળાથી બોલું છું। છેલ્લા 55 વર્ષથી આ પૂજા કરું છું અને શીતળા માતાનું પૂજન સર્વ રીતે સુખી કરવા માટેનું સારામાં સારું હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે થાય છે। અહીંયા આગળ બહેનો આગળ દિવસે રાંધણછઠના દિવસે રાંધી બીજે દિવસે સવારે તાપી કિનારે પૂજા કરવા આવે છે। પછી પૂજા કરવા દરમિયાન પોતપોતાની મનની ઈચ્છા બી પૂર્ણ થાય છે એ માટે ખાસ આવે છે। પોતાના દીકરાઓ માટે રોગ આરોગ્ય ઈશ્વર્ય ધન કીર્તિ એ વિદ્યા માટે અને બહેનોને પતિવર્ત જેને કહેવાય અખંડ સૌભાગ્યવતી માટે ખાસ।